નમસ્કાર, હું દશરથ ચૌધરી, શ્રી હરિ એજ્યુકેશન કન્સલ્ટન્સી પાલનપુરથી. તો આજે આપણા ઓફિસે પેરેન્ટ્સ આવ્યા છે જેમના સ્ટુડન્ટ ફર્સ્ટ યર બાસ્કેટ સ્ટેટમાં ડિપાર્ચર થયા હતા ફર્સ્ટ યર MBBSમાં. તો આજે આપણે એમનું રિવ્યૂ જાણીશું કે કેવી રહી એમની જર્ની. તમારું નામ? મારું નામ ચૌધરી હરેશભાઈ. હું પાલનપુરના રહેવાસી છું અને મારો સન ચૌધરી ચિરાગ કુમાર અત્યારે ત્યાં રશિયા છે અને હું શ્રી હરિ એજ્યુકેશનમાં પહેલી સેમિનારમાં કર્યું હતું તો ત્યાં તેમનું કામ સારું લાગ્યું હતું. પછી ત્યાં મેં એડમિશન રશિયા કોલેજમાં કરાવ્યું. ત્યાં મને કોલેજ અને હોસ્ટેલનું કામ સારું લાગ્યું અને અત્યારે ત્યાં રહે જ છે. આપણે છોકરો જ્યારે ડિપાર્ચર થયું એના પછી તમને કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ તમને સમસ્યા હોય તો કેવો સપોર્ટ શ્રી હરિ કન્સલ્ટન્સીનો રહ્યો તમને? અમને ત્યાં સપોર્ટ છોકરાને સારો મળ્યો શ્રી હરિ તરફથી અને કોલેજમાં પણ કોઈ બી તકલીફ છોકરાને હોય તો કોલ કરે નિર્ભય સરને કે દશરથભાઈને તો સપોર્ટ એમનો સારો મળતો હતો. અને અમને ફીસમાં પણ જે પહેલેથી વાત થઈ હતી એ જ સ્ટ્રક્ચર રહ્યું અમારા માટે અને એમાં કોઈ વધારાનું કોઈ ખર્ચો પણ નથી થયો. અને અત્યારે કોઈ બીને પણ એડમિશન કરવું હોય તો શ્રી હરિનો સપોર્ટ લેજો અને ત્યાંથી એડમિશન કરાવજો, ત્યાં સપોર્ટ તમને સારો મળશે. ઓકે, તો તમે શ્રી હરિ કન્સલ્ટન્સીમાં ડાયરેક્ટ એડમિશન કરાવ્યું કે કોઈ બીજી કન્સલ્ટન્સીમાં તમે વિઝિટ કરી હતી? બીજીમાં કરી હતી પણ અમને શ્રી હરિ એજ્યુકેશનમાં સારું લાગ્યું. ઓકે, તો તમે જે કોલેજમાં બાસ્કેટમાં મૂક્યો છે છોકરાને તો ત્યાંનું એજ્યુકેશન કેવું છે હાલ? ત્યાંનું સારું છે અને અમને ત્યાં છોકરાની સેફટી પણ સારી મળે છે. તમારો છોકરો અમદાવાદથી જ્યારે ડિપાર્ચર થયું ત્યારે કન્સલ્ટન્સીનો કોઈ સ્ટાફ ત્યાં ડિપાર્ચર કરવા માટે રશિયા ગયો હતો અને એમનું સપોર્ટ કેવું રહ્યું? તેમનો સપોર્ટ અમને ડૉક્ટર નિર્ભય સરે ત્યાં આવ્યા હતા અને તેમનો સપોર્ટ પણ સારો મળ્યો. દશરથભાઈનો પણ સપોર્ટ સારો મળ્યો અમને. અને 6-10ના ત્યાં છોકરાને ત્યાં મોકલ્યો હતો રશિયા. તો શ્રી હરિ કન્સલ્ટન્સીનું તમે બીજા છોકરાઓને શું કહેવા માગશો? એમને MBBS ઇન્ડિયામાં નથી મળતું અને વિદેશ જવું છે તો તમે શું સલાહ આપશો એમને? એમના માટે શ્રી હરિનો પરિચય લઈ અને તેઓ રશિયા પોતાના છોકરાને મોકલે એવું અમારું પેલું છે. થેન્ક યુ.